હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજ તો ઉઠી ગયો, બધું થઈ ગયું, પછી પાછી ઊંઘ આવી, પાછો હુઈ ગયો. આજ પહેલી વાર એવું થયું. તો ઓફિસે જવાનું થોડુંક મોડું થઈ ગયું છે. ચાલો નીચે જઈએ, ભાખરી ખાઈને પછી ઓફિસે જાઉં. ઓક્સિજનનો છોડ પાછો ભાંગી ગયો. મને માર બૂટ અહીંયા મૂક્યા છે મેં, જો અહીંયા લે. અને સર આયા રોડ ક્યાં તમાર બૂટ કેસ? અરે બાપ રે, ગાડી ઉપર કેમ મૂક્યા? હે નવ્યા સિવાય જમીન જાય ત્યાં શું કરવા જશો? ના બધા તો વહી જાય ને જમવા. કઈ દે બધાને જમી આવે જા. ચાલો હેતાંશ તો ગયો છે રમવા, ને આમ તો છે ને બપોર થઈ ગયું છે, 1:30 વાગી ગયો છે. ને ભીંડાનું શાક છે, રોટલી, ભૂંગળા અને રસ અને દાળ ભાત હતા ને. વાહ, કેમ આવ્યું? કેમ આવ્યું? પાણી મોટે ભરવા કેમ ત્યાં નહોતું પાણી? બધા પોતપોતાનું પાણી લાવે છે. આયા જતા પત્તા રમીશ. તને થોડો આવડે છે પત્તો રમતા? શીખડાઈ દીધું નવ્યા. તને શીખવાડી દીધું? ઈ ના મોટી ભરતું. અરે પાસ ભરતી હા હશે આપું ના મોટી ભરવીશ. હવે હોટલ ઈ ના ઈ નહીં વોટ પણ બસમાં જતા ઈ એ નવી બોટલ લીધી? બતાય તો ડીમાર્ટમાંથી લીધી. કેટલાની આવી? ઓકે, કંપની નામ લખ્યું છે. જે તેજરિયનીસ. જેવી છે. અચ્છા, એના એને જેવી. તો જેમ જૂનું મોડેલ હતું આમાં નવું છે. એમાંય મોડેલ આવે બટા? લઈ તો જા પાણી. એ હજી ભરે પડી જઈશ. હા આવો બે પાણી લેતો જા બટા. ઈ કે પાણી બોટલ બા આપી જાહે. ઈ વહી ગયો. ગવા સિવાય નવી બોટલ અરે વાહ. પછી ઓકે, રમો ચાલો. બટા બધા રમકડા તારા છે? હા કેમ એ લાઈનમાં ગોઠવા? એ બોટા છે ને હા, મારા છે. પુઠ્ઠા તારા છે. તારી કઈ નવી આ બોટલ? ઈ બોટલ એકદમ તારી. ખુલે કહું કેમ? કોની સિવાય ની આમ ખુલે જો અરે વાહ. આયા તું નાતે આયા આમ નહોતું નાતે આયા એવું એટલું બધું પાણી પી ગયો. બોલી મેં તો હમણાં બાને શું કહેતો તો મને ઈ કે? પપ્પાને બોલાવો એમ કેમ? પપ્પા રમવું તારે તો કમાહે કોણ? મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું બોલું એ શું ખાધું? પ્રસાદી સાચું પ્રસાદી જ હતી ને? તો ગાઈસ, સાંજના 8 વાગી ગયા છે અને મમ્મીએ રોટલા ને ભાખરી બનાવી નાખ્યું છે. ભાભીને બપોરે બહાર જમવાનું હતું અને અત્યારે સાંજે બહાર જમવાનું છે. તો ઈ હજી 8-9 વાગે આવશે. 8 તો વાગ્યા, 9 વાગે 9:30 આવશે. ક્યાં ગયા છે એ જમવા મમ્મી? સિલ્વર નેક્સ્ટ એન માસી ઘેરે ઓકે. અને આજનો મેનુ શું છે? મેલો આ વઘારેલું દહીં સાથે રોટલા, ભાખરી, પપ્પાનો રોટલો. મમ્મીએ મારા માટે 2 ભાખરી કેમ બનાવી છે કઈ સમજાણું નહીં. એ તો ખાસ ને નહીં ખાય નહીં ખાવ. પતલી નહીં ભાખરી ના, નાની નથી કઈ, એમ નાની જ છે પણ તોય 2 નહીં હાલે, એક જ ખાઈશ. કાંઈ નહીં. જેટલી ભાવે એટલી ખાઈ લેવાનું. એ હવારે પછી બધું ફાર્મમાં જવું, લિસ્ટ બનાવ્યું શાકભાજીનું બધું. આજ બધું લખ્યું હા, અને હવે જવાનું બુધવારે હવારે લેવા. ઓકે. ગઈઝ, મેં કીધું તું કે અમારા બધાને ફાર્મમાં જવાનું છે. શેરીવાળા આ વખતે બધા શેરીવાળા મિત્રો છે, તો અલગ જ મજા કરવાના છીએ. તો એ વ્લોગ એ ખાસ તમે જોજો. અને શેરીવાળા બધા છે એટલે કોમેડી ફૂલ થવાની જ છે. તો એનું લિસ્ટ ત્યાં શું મેનુ છે એ તો નક્કી થઈ ગયું છે, પણ શાકભાજી કેટલું લાવવાનું આ તે બધું લિસ્ટ આજે ભાભીએ બનાવ્યું. હું તો ઓફિસે હતો, મમ્મી કહે છે કે એને સવિતા બનાવ્યું. માસી, ઉર્વિશા બધા હતા શેઠના માસીના આજ બનાવ્યું. હા. બુધવાર સવારે લેવા જવાનું. હા, અને બુધવારે સાંજે રોંઢે જા 4 વાગે હું હાજર. બાપરે બાપ મેરા મેન અઘરું હું જ ખબર, મારે બધા દિવસનું એડિટિંગ એક હારે કરીને બધું સ્ટોક કરીને જવો પડશે. બહુ બધું અઘરું છે ને બહુ કામ છે. હમણાં રાત્રે ખેંચવું પડશે. તો એવું લાગે ને તો આજે તે હું અત્યારે જમીને એવું લાગે તો ઓફિસે વહી જાય. ત્યાં 80 નંબરમાં ઓલી કિનલની બેન આવી હતી કે ચિંતન પોખર ક્યારે મારે એને મકાન જોવું છે, એને ઘેરે જવું છે, એને બેન તાર વિડિયા જોવે હા, એટલે આગળ મને કહેતા ત્યાં આવ્યા હતા. આવ્યા કાંઈ નહીં, એક દી કહેતા હશે એને ઘેરે આવ્યા તે અચ્છા. મુક્તા માસી સામે હા હા. એને ભત્રીજો થોડોક શેટાવો ભત્રીજો વિડિયા જોવે તો કે માસી તમે ઓટલે બેઠા છો અને હરકિશનના છોકરાઓ ખુશી બધા આવે છે વિડિયામાં, એ ક્યાં રીતે મુક્તા માસી કે અમારે સામે જ રહીશ. હા, જોતા હોય દૂરથી એટલે થાય. હા. મુક્તા માસી મને હમણાં કહેતા અને એ બધું તો ઠીક, પપ્પા ક્યાં છે?
ઓફિસમાં પપ્પાની ઓફિસ કહો તો એ જ બેડ કહો તો એ એનું ડાઇનિંગ હોલ એ આખો દિવસ ત્યાં જુઓ તો રોટલા ભાખરી બની ગયું. બેનનો મેસેજ આવ્યો હતો એ કે તમારા ઘરે ટીવી છે ને એમાં ભગવાનના ફોટા આવ્યા હતા એમ યોગેશ્વર ભગવાનના. મેં કીધું અમારા ઘરે ટીવી જ નથી કે નહીં કે આવ્યા હતા. મેં કીધું મને સ્ક્રીનશોટ મોકલો. તેણે મને કયો સ્ક્રીનશોટ મોકલો ખબર? આ એને ભગવાનની પ્રતિકૃતિ બતાવી એટલે એ બેનના ટીવી લાગ્યું પણ એ ટીવી નથી, આ પ્રતિકૃતિ જ છે, ફોટો છે લાઇટિંગ વાળો. અને મારા માટે છે ને દેશની છાશ છે જે ગઈકાલથી આજ બપોરે મમ્મી આપતા ભૂલી ગયા હતા, ગઈકાલે હતી. અને છે ને બા ને દાદા વહી ગયા છે હવે કાકાના ઘરે પાછા, તો હવે ઈ વ્લોગમાં નહીં આવે. જ્યારે ત્યાં જશું ત્યારે હું એને લઈશ, પણ આજે બપોરે વહી ગયા. હું બહાર હતો ને મને ખબર નહોતી, અત્યારે ઘરે આવ્યો ને ત્યારે ખબર પડી કે વહી ગયા છે. આવું અમાર કેવું હોય કે- દાદરમાં હોય ને તૈયારી મળે તો કોકને ઘરે બહુ મોટા મહેમાન આવતા હોય. કેમ કેમ એક ફોનમાં કરતો ફોનમાં જ બતાવું નહીં, મને ખબર છે તારું ઓલું સ્ટેન્ડ ખોલવું છે ને હે અરે ફોનની પાછળ એક સ્ટેન્ડ છે ખોલે રોહિત એમ કહેતો હતો કે ચિંતનભાઈ ને કે અહીંયા બોલાવો કે વિડીયો ઉતારવા કે અને ચેનમાં મારા માસીને ભાણ્યો ભાઈ ત્યાં નથી રહેતા સિલ્વર ને ન્યા રહી છે. હા એ ખબર છે. એમ છોકરાને કહેતો હતો કે ચિંતનભાઈ ન કહેવાય કે ચિંતનભાઈ આ વિડીયો ઉતારવા. પછી અમારે બાવીને જમવાનું બાકી હતું ને તો રાતે કે પીનલ દીદી ફોન કરો નહીં કે એ આવે એ કે આવશે એ કે તે રીનાબેન કે હા એ કે એ આવે એ કે બધા એ કે એને કે શરમ ન આવે એ કે બધા ના રહે કે ફળી જાય કે મારે કે ઘડીક ફોન કરવો તો પછી મને એમ છું હવે કાંઈ અડધા જમી લીધું છે ને હું ફોન કરે નગર પરોઠાની રેસીપી આવે. ક્યારેક એવું થાય ને ભાઈના ફોનમાં બ્લોગ ઉતાર લેવાનો સમજાણું એવું થસોડું હાંભળ્યું નહીં કાં જઈ ઈ છે એવું થસોડું ન હાંભળ્યું રેસીપીનું તમારું એને ડિસ્પ્લે ઉડી ગઈ છે ને ઉડી ગઈ પણ તોય થઈ જાય એવું છે, હાલી જાય. હાલે ઈ તો કલર ગ્રેડિંગ થઈ જાય ને, કલર ગ્રેડિંગ થઈ જાય એટલે મસ્ત લાગે. ગરમ છે કાં ઠંડી ખા હજી પણ ધોઈ મૂકો મમ્મી મસ્જિદ ખોકાન કાઢી આમ જો ફળ જો કેરી લેવા બહુ મોટી અતુલભાઈ બોક્સ લઈને આવ્યો તો કેરીનું ગાડીમાં પડ્યું હતું તે ઈ કે પાકલ કેરી છે તે કે લેતી જાય કે તો લાય કે 5-6 કેરી જો એને નાખી સુધારો યાર. મસ્ત કેરી છે પાકલ કેતો તો ગરમ હશે ને પણ હા ગરમ છે ઠંડી થવા મૂકવી પડે. ઈ તો સુધારીને મૂક દો. ચોળે માર્કેટમાંથી ખોલેલી મળે હે વિદેશ જેવું થઈ ગયું નો હોય ગુવાર માર્કેટમાંથી વીણેલો મળે. હે બટા એવું થાય બટો નહોતો ઈ નતો એ હું ગઈ ને મારા હારે નહોતા આવ્યો કે હું સાંજે પપ્પાના હારે આવીશ. અલે કેરી બાંધ કે લાય ધોઈ નાખ. લે સોળ વીણી નથી ને ફોલેલી મળવા મળી માર્કેટમાં. હું ફોલેલી સોલેલી સોળી મળે તારે કે બબી કે આ શું લે હા હું રાખ્યું તાડી કેવું આ ફોલેલી મળતી હોય કા મારી મમ્મી વાત તો પડ્યો હશે કેટલો બધો ઈ ગઢો ગુવાર છે ગઢો નથી ગઢાને ફસાશ્યું હતી કીધું તું તો હું 2 દી ઉપરા ઉપર ગુવારનું શાક ને રોટલા ગુવારનું શાક ને રોટલી એવું કરશું ગુવાર તો નરવો બહુ દવા વગરનો બહુ સારો. હા બધા હારે નીકળ્યા શ્વેતાબેન બધે આવ્યા. હા શ્વેતા અત્યારે અતુલભાઈ આવ્યો સાંજે જમવા તો એમ લેતો આવ્યો હતો. એવું કરશો તું પોપેટ તોડી નાખ્યો એને. કેમ તોડ્યું નથી પેલાનું તૂટેલું તે અત્યારે તોડ્યું પણ વિડીયો છે પેલાનું તોડેલું ઉપર હું થૂક વાળો બતાવું લાઈ. મને બેગમાં કાંઈ ન થાય પણ તું બીજાને પાડ દે એનું શું કરું ઈ તો મોટી ગાડી હોય તો એ મન ન પાડે તો ભટકાય ને આવતા વર્ષે હવે આખશે આરસીસી થઈ જાય ને પછી એ કાંઈ હા વાત ઈ છે કે અમાર શેરીમાં સોસાયટીમાં કપચી ઓલી નાખી છે ને તે ગાડી એમાં હાંકવા જાય ને તો પડે છે. મારી નજર સામે 2 બાઈ પડી હતી. આજે કોણ પડ્યું હેતાશ? આજ તમે હું નથી પડ્યો આજ નહીં, તમારો ફોન ઈ પડ્યા હતા. નો નીકળામ જો ચામડી નીકળી ગઈ નવી ચામડી આવે જો જીદી નીકળી ગઈ. એનું વાલકલ પ્લસથી ઓલું વાપરું ઘસવામાં એટલે સ્કીન નીકળી જાય મને એમથી એ નડે બહુ સ્ટ્રોંગ આવે કે નહીં એટલે ક્યાંથી પડ્યો તું તો કે ને કેવી કેમ કેમ કોણ પડ્યું?
કેવી બિચારી ઓલા જે ગયા હતા ને રોહિતની છોકરી ને બેડ ઉપર બેઠી હતી ને બેડની સાઈડમાં ખાચામાં જગ્યા આવશે તે ત્યાંથી અંદર પડી ગઈ ઊંધે માથે પડી તે 3 જણા ખેંચી તો નીકળે નહીં બેડ લઈને બિચારીના ગાલ લાલ લીલો થઈ ગયો ના ઢોકળું થઈ ગયું નાની હતી એટલું વાઈ ગયું. 1 વર્ષ ને 2 મહિનાની ઈ ઓલી નતા આપણે જોન ખબર કાઢવા ગયા હતા ઓલી વેદી આટા મારતી ઈ બિચારી એવી કઈ જગ્યા છે આ જગ્યા આવે એમાં પડી ને અહીંયા આમ બેડ છે ને અહીં માથું છે ને આમ બેડ છે એને અહીંયા છે ને આમ આડો ભીમ આવે ભીમ આમ અડી જાય ને ઓલી સાઈડ ની જગ્યા એટલી રહી જાય આ કેમ આપણે અહીંયા હોય ને એટલે સાઈડ ની જગ્યા રહી જાય એમ જેમ તે બિચારી એમાં અંદર ઊંધે માથે ગઈ એમ કેમ કરતા ઈદન્યા કોક હતું થારું થયું માસી ને મારી મમ્મી ને બધા તો બેઠા જ બધા આધુ ને બધા ઓલી હિના ને બાળકી ને બધા લઈ તે ઈ બાબુ એને ફોન જોતો ને તો ઓલો બાબુ કરતા હતા ને તો ઓલા આમ લંબાવા ગઈ તો સીધી હેઠી ગઈ માસી કોર ઉપર જ બેઠા આ જે ભાભી લાવ્યા ને ઈ કેરી છે ઠંડી થઈ ગઈ છે ડીશ તરખાવી છે મૂકી દે નીચે સજન કેરી ખાવા મળ્યો છે ત્યારનો એમ એટલો ધ્યાનથી ખાય છે ત્યાં નહોતું ખાતું બટા ત્યાં શું હતું જમવામાં પરોઠા હતા તનોજ ભાઈ વા પરોઠા અને શાક પંજાબી હો ખાલી પરોઠા અને ચા તો છાશ હતી એમને તે ખાધું નહોતું તું એટલું બધું ધ્યાનથી કેરી ક્યારનો ખાશો સામું જોવાનો ટાઈમ નથી હે જોવો ઈ કેરી ખાઈ તને ખાટી નથી લાગતી બહુ ખાટી છે મેન મમ્મીએ તો એક શેર ખાઈને મૂકી દીધી તો એ એમની લાગતી હોય હે બટા તને આ કેરી ખાતા જોઈને મને કઈ થાય છે બટા ઘરે ઓલા બને ખાવાનું દે વેતું ખાટી ઈ એક શેર ખાટી નીકળે એક સાઈડ ની કેરી ખાટી છે હેતાંશ ને કેરી એટલી ભાવી ને તેને બીજી વાર સુધારવાની કીધી ગોટલીઓ તને ગોટલોય ભાવે ઈ ખાટી હશે ખાટી છે ગળે છે કેમ ખાય છે ઈ આટલો ભૂખો મમ્મી આન મેં ક્યારેય નથી જોયો પણ ખાધું ન હોય ત્યાં રમતમાં ત્યારે હોય કેટલા પરોઠા ખાધા એક જ ખાધું તું હું આ કેમ લાગે કાંટા નથી એવું એવું વાગે રૂથડા હોય કેરીમાં દાંતમાં હલવાઈ જાય ને એ રૂથડા છે તું કેરી ખાત તારે હલવાઈ જાય ખાટી લાગે આના દો નહીં અહીંયા મૂકી દે અહીંયા આ સાઈડમાં હમણાં મમ્મી ખાઈ જાય મમ્મી ખાઈ જાય અમારી મમ્મી તારા મમ્મી ના તમારે મારી મમ્મી હુઈ ગયા આ રાગે ફોનમાં ઘુમાડે હેતન છે કેરી ખાય છે ને મને જવા જ મન નથી થતું હું જોયા જ કરું છું એને અને ગાઈઝ આ બાજુ જે વિડીયો દેખાય ને એ આપણા નવા વર્ષનો છે એટલે બેસતું વર્ષ એ દિવસે અમે ક્યાં ક્યાં ગયા હતા શું કર્યું હતું આખો ડેલી વ્લોગ છે જોવાની મજા આવશે તો જોવાનું ભૂલાય નહીં એ દિવસ અમે કઈ રીતના ઉજવેલો બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર